મિત્રો જેડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સાતમા પગાર પંચની ક્ષતિઓ દૂર કરવા શરૂ થયેલી રાષ્ટ્રવ્યાપી હડતાળમાં વાપી દમણ સહિત વલસાડના પોસ્ટલ કર્મચારીઓ પણ જોડાયા। પારડી પાલિકા ઉપપ્રમુખ સરકારી વાહન લઈને ચીખલી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ઉપડી ગયા, વિપક્ષે કરી લેખિતમાં ફરિયાદ। વલસાડ જિલ્લા પંચાયતના હંગામી કર્મચારીઓએ સમાન વેતન અને સમાન નોકરીની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન। મિત્રો સાથે ઉમરસાડીના તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું। 4 કલાકની જહેમત બાદ લાશને બહાર કઢાઈ। હવે જે સમાચારો વિગતવાર। ગુરુવારના રોજ વલસાડ જિલ્લા સહિત ગુજરાત અને દેશભરના લાખો પોસ્ટલ કર્મચારીઓ અને હજારો ગ્રામીણ ડાક સેવકો વિવિધ મુદ્દાઓની માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હોય। વલસાડ જિલ્લાના 700 થી 800 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાતા પોસ્ટલ કચેરીઓનું તમામ કામ ખોરંભાઈ ગયું હતું। ગુરુવારના રોજ સમગ્ર દેશભરના લાખો ડાકઘરોના કર્મચારીઓ તેઓના અલગ અલગ મુદ્દાઓને લઈ તેને પૂર્ણ કરવાની સરકારને માંગ કરતા હડતાળ પર ઉતર્યા હતા। ત્યારે સમગ્ર વલસાડ જિલ્લાના પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા, જેના કારણે પોસ્ટલ કચેરીઓનું તમામ કામ ખોરંભાઈ ગયું હતું। વલસાડ જિલ્લાના 700 થી 800 પોસ્ટલ કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકો જોડાયા હતા। હડતાળને કારણે મની ઓર્ડર, રજિસ્ટર એડી, નવા સેવિંગ્સ ખાતા ખોલવા, નાની બચત, પૈસા લેવડ દેવડ, ટપાલ ટિકિટ સહિતની કામગીરી ખોરવાઈ હતી। સાથે જ પાર્સલ સેવા પણ ઠપ થઈ ગઈ હતી। હડતાળમાં મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચની જુદી જુદી કેડરમાં તારીખ 18/12/2015 પ્રમાણેની ક્ષતિઓનો યોગ્ય ઉકેલ લાવવો, જુદી જુદી કેડરોનું પ્રમોશન, સાતમા પગાર પંચનો લાભ આપવો, દરેક કેડરમાં ખાલી જગ્યાઓ ભરવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ તેમણે કર્યો હતો। સાતમા પગાર પંચની માંગણીઓ કેન્દ્ર સરકાર તરફથી સ્વીકારવામાં ન આવતા પોસ્ટલ ડિપાર્ટમેન્ટના 100% કર્મચારીઓ આજે સ્ટ્રાઇકમાં જોડાયેલ છે અને વલસાડ ડિવિઝનના 42 પોસ્ટ ઓફિસોના કર્મચારીઓ સ્ટ્રાઇકમાં જોડાઈ અને એને આ સરકારને એક અલ્ટિમેટમ આપ્યું છે કે આગામી દિવસોમાં અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ચોક્કસની મુદ્દા હડતાલ પર જવાની અમારી પૂરી તૈયારીઓ છે। વાપી 4 રસ્તા ઉપર ભારતીય ડાકખાનાના કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને કરેલ હડતાળમાં સંઘ પ્રદેશ દમણના ડાકઘરના કર્મચારીઓ પણ જોડાયા હતા। ગુરુવારના રોજ રાષ્ટ્રીય પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈ સરકારથી માંગ પૂર્ણ કરવામાં આવે તે માટે સમગ્ર વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણના પોસ્ટ વિભાગના કર્મચારીઓ મળી કુલ 800 કર્મચારીઓ વાપી ખાતે જોડાયા હતા। ત્યારે દમણની પોસ્ટ ઓફિસનું કાર્ય પણ બંધ રહ્યું હતું, જેને પરિણામે ગ્રાહકોને અટવાવાનો વારો આવ્યો હતો। જોકે હડતાળમાં તમામ કર્મચારીઓની એકતાને લઈ હડતાળને સફળ પ્રતિસાદ મળેલ જોવા મળ્યો હતો। સમગ્ર વલસાડ જિલ્લાના ભારતીય ડાકઘરના કર્મચારીઓ વિવિધ મુદ્દાઓને લઈ ઉતર્યા હતા હડતાળ પર। ત્યારે વાપી 4 રસ્તા ઉપર તમામ ડાકઘરોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા। ગુરુવારના રોજ રાષ્ટ્રીય પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા। વલસાડ જિલ્લા વિભાગ સહિત વાપી, ધરમપુર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ તેમજ દાદરાનગર હવેલીના સબ ડિવિઝન કર્મચારીઓએ પણ એકતા દેખાડી હતી। સાતમા પગાર પંચમાં વિરોધાભાસ, નવી પેન્શન યોજના, ગ્રામીણ ડાક સેવક, કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નિમણૂક સહિત 39 જેટલા વિષયો પર સરકારથી રાષ્ટ્રીય પોસ્ટ વિભાગ કર્મચારી યુનિયનને પાછલા લાંબા સમયથી જારી લડાઈમાં કોઈ પરિણામ નહીં નીકળતા આજે સૂચિત હડતાળને વલસાડ જિલ્લામાં લગભગ 100% સફળતા મળી હોવાનું જોવા મળ્યું હતું। આ હડતાળમાં વાપીના 25 થી 30 પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હાજર રહ્યા હતા। વાપી 4 રસ્તા ઉપર સૌ કર્મચારીઓ હડતાળમાં સામેલ થયા હતા। વલસાડ જિલ્લાના સમગ્ર 800 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને તેમની માંગ પૂર્ણ કરવાની સરકારથી માંગ કરવામાં આવી હતી। अभी इमरजेंसी अपने को भेजना है दवाई, अभी लेट हो जाएगा। हरदम आते हैं, ये डाक से ही भेजता हूँ मैं। ये हड़ताल हमारी डाक कर्मचारीઓની જે માંગણીઓ છે એ માંગણીઓના અનુસંધાનમાં આજે હડતાલ કરવામાં આવી છે। માંગણીઓમાં એક તો અમારા પગારની વિસંગતતા છે, એ વિસંગતતા દૂર કરવાની છે। હાઉસ રેન્ટ એલાઉન્સ જે મેઇન અમારો પ્રોબ્લેમ છે એ જો સરકારે સોલ્વ નથી કર્યો અને સરકારની જે 2015થી
લાખની ભરતી કરવા માંડી છે અને રીતે લાખ લોકોના પર કામની ફરજ વધી ગઈ એ બાબતની સવાલ. પારડી નગરપાલિકાના ચીફ ઓફિસરની સરકારી ગાડી પાલિકાના ઉપપ્રમુખે પોતાના અંગત કામ માટે ચીખલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપવા વપરાશ કર્યાની ફરિયાદ પારડી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ બુધવારના રોજ પારડી ચીફ ઓફિસરને લિખિત ફરિયાદ કરીને કરી હતી. પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ અને ટીપીના ચેરમેન રાજન એચ ભટ્ટના સામે બુધવારના રોજ પારડી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હિતેશ પટેલે તેમના સામે રાજન ભટ્ટ પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર જે ગામિતની સરકારી ગાડી નંબર GJ15G0980 રવિવારના રોજ જાહેર રજાના દિવસે પોતાના અંગત કામમાંથી ચીખલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની હાજરી આપવા માટે લઈ ગયા હતા અને જેમાં પારડી નગરપાલિકાને નુકસાન થતું હોય જેથી રાજન ભટ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરી ચીફ ઓફિસર નોટિસ આપે અને કાયદાકીય પગલાં ભરે તેમજ ગાડીના વપરાશ માટે કોઈપણ પ્રકારની પરવાનગી લીધેલ નથી. સાથે જ રાજન ભટ્ટે સત્તાનો દુરુપયોગ કરી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપપ્રમુખ રાજન ભટ્ટનું સભ્યપદ રદ થાય તેવી માંગણી વિરોધ પક્ષના સભ્ય હિતેશ પટેલે કરી હતી. આ બાબતે ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ 2 દિવસની રજા પર હોવાનું જણાવી તેમજ રાજન ભટ્ટને ફરી વખત આવી ભૂલ ન થાય તે માટેની કાળજી રાખવા લેવાની શિખામણ આપી હતી. ત્યારે ભાજપના ઉચ્ચ હોદ્દા પર રહેતા નેતા જો ભૂલ કરતા હોય ત્યારે તેમના સામે અનેક પ્રશ્નાર્થો હાલ ઊભા થઈ રહ્યા છે. જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, કારોબારી અધ્યક્ષ દેવિન શાહ અને ઉપપ્રમુખ રાજન ભટ્ટ ત્રણેય ચીખલી ખાતે ક્રિકેટનું મેદાન જોવા માટે ગયા હતા અને પારડી નગરમાં આવું જ ક્રિકેટનું મેદાન બનાવવાનું છે જેવા જવાબ આપી સમગ્ર મામલાને ઢાક પીછાડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિરોધ પક્ષના નેતા હિતેશ પટેલ સમગ્ર ગાડી વાપરવા પ્રકરણને લઈને કઈ રીતે સાબિત કરી શકે છે. ગઈકાલે મેં જે અરજી આપી પારડી નગરપાલિકામાં એ જે નગરપાલિકાના ઉપપ્રમુખ છે રાજનભાઈ ભટ્ટ વિરુદ્ધ આપી છે એ ફરિયાદ આપવાનું કારણ એ છે કે ગઈ તારીખે 12 તારીખે હોળીના દિવસે જે રવિવાર રજાનો દિવસ હતો, જાહેર રજાનો દિવસ હતો, એ દિવસે પણ નગરપાલિકાની ચીફ ઓફિસરની ગાડી જે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં છે તે ચીફ ઓફિસરની કોઈપણ જાતની લેખિતમાં પરવાનગી વગર ચીખલી મુકામે એ લોકો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગયેલા હતા અને ત્યાં કોઈપણ જાતની એ લોકોએ સરકારી વાહનનો દુરુપયોગ કર્યો છે જેથી કરીને ચીફ ઓફિસરને મેં અરજી આપી છે કે જે ઉપપ્રમુખ છે રાજનભાઈ વિરુદ્ધ તમે કાયદેસરના પગલાં ભરો, એમને સભ્ય પદેથી હટાવો, એમને ગેરલાયક ઠેરવવા માટે મેં આ અરજી આપી છે. એ તદ્દન ખોટી છે. ભાજપના લોકો ભાજપને બચાવવા માટે આ ખોટા એ પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે એમણે સ્થળનું ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવાનું હોય તો ચાલુ દિવસે કેમ નહીં કરે અને રજાના દિવસે જ કેમ એમ લોકો ઉપયોગ કરે સરકારી વાહનો. જ્યારે આજના સમાચારમાં મને એવી વધુ માહિતી મળી છે કે મુંબઈ ખાતે બી એ લોકો જ્યારે ગયેલા હતા બસ તે રીતે સરકારી વાહનનો મુંબઈમાં બી એ લોકો ઉપયોગ કર્યો, પણ એ બાબતની મને ચોક્કસ માહિતી મળી નથી. આના ચોક્કસ મને પુરાવા બી મળ્યા છે કે ભાઈ તે દિવસે 12 તારીખે ચીખલી મુકામે પોતાના અંગત પોતે ગાડી ચલાવીને ગયેલો. હજુ કોઈ સરકારી કર્મચારીને કે નગરપાલિકાના ડ્રાઈવરને બી લઈ ગયેલો હતો કે કોઈ કર્મચારી સ્ટાફને લઈ ગયેલો હોય તો માનવામાં આવે કે ભાઈ સ્થળ નિરીક્ષણ કરવામાં ગયેલો. જ્યારે નગરપાલિકાની કચેરીમાંથી પોતે ચાવી કાઢીને પોતે ડ્રાઇવિંગ કરીને ચીખલી મુકામે ગયેલા. એ કેટલા વર્ષે પ્રમુખનું કહેવાનું સાચું છે. ચીફ ઓફિસરને ગઈકાલે મારી સાથે વાતચીત થઈ, ગાંધીનગર છે, એટલે એમણે મને કીધું કે ભાઈ રાજનભાઈએ મારા પાસે મારી કોઈપણ જાતની લેખિત પરવાનગી વગર મને ફોન કરવા વગર નગરપાલિકામાંથી ગાડી લઈ ગયા છે. એ બાબતે ચીફ ઓફિસરને બી જાણ નથી. એટલે એમણે કીધું કે ભાઈ મને સાંજે રાજનભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારી ગાડી બગડી ગયેલી હતી અને એના કારણે મેં નગરપાલિકાની ગાડી લઈ ગયો છે. જેથી ચીફ ઓફિસરે એમને બી કીધું કે ભાઈ તમે લઈ જાઓ તો મારી કમસે કમ પરવાનગી વગર લઈ જાઓ. એટલે એમણે ચીફ ઓફિસર રૂબરૂ એમણે માફી બી માંગી છે કે મારી ભૂલ થઈ ગઈ છે, હવે પછી હું આવી પ્રકારની ભૂલ નહીં કરા. પક્ષનું કામ એક્સેપ્ટ કરવાનું છે અને એમની ડ્યુટી છે, ઠીક છે, પણ હકીકત એવી છે કે આપણા પારડી નગરપાલિકા અત્યારે ખરમખાર પ્રગતિ કરી રહ્યું છે. તળાવની સાથે સાથે કિલ્લા અને બધાનું કામ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધા કામ. અને હમણાં 4-6 મહિના પહેલાં પારડી નગરમાં પણ યુવાનો માટે એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું એવો અમે સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો અને એ સંદર્ભે એ ગ્રાઉન્ડ કેવી રીતે બનાવવામાં આવે અને ચીખલી ખાતે જે સંજય ફાર્મ છે એ બહુ સરસ પોતાની રીતે એ શોખીન વ્યક્તિ છે શ્વેતલભાઈ, અને એમની સાથે ફેસબુક પર મારી મિત્રતા અને અમે પણ આ પારડીમાં ગ્રાઉન્ડ બનાવવા માગીએ છીએ એ એમની સાથે ચર્ચા કરતા એમણે આ જે 12 તારીખે લીગ મેચ રમાડેલી એમાં મને વિશેષ ઇનામ વિતરણમાં આમંત્રણ આપી અને આ ગ્રાઉન્ડ પર તમે જોઈ જાઓ એ રીતે આમંત્રણ આપ્યું. અને પારડી નગરપાલિકામાં ગ્રાઉન્ડ બનાવવાના એક આશયથી અને એક વિષયનું માર્ગદર્શન પણ મળે અને એમનો જે ગ્રાઉન્ડ બનાવ્યું છે ચીખલીમાં એમનો સહકાર પણ મળે ભવિષ્યમાં, એ આશયથી હું આ ચીખલી એક
હું ગયો હતો. હવે ખરેખર જોવે ને તો વિરોધ પક્ષના નેતાએ જે આ અરજી આપી તો એ પણ નગરપાલિકાના સદસ્ય છે, તો એમણે મને પૂછવું હતું કે આ શું કેવી રીતના ગાડી આપી, પણ આ સૂચના ઉપપ્રમુખશ્રીને મેં આપેલી હતી અને મારે પાલિકાના કામ હેતુસર ગાંધીનગર જવાનું થયું એટલા માટે હું આ રાજનભાઈને એમને કામગીરી આ સોંપેલી કે ચીખલીમાં એક સુંદર ગ્રાઉન્ડ બનેલું છે તેમની વિઝિટ કરી અને આ ગ્રાઉન્ડ જોઈ આવો કે આપણે પણ એનું આયોજન કરવાનું છે અને આ સરકારશ્રીમાં પણ અમે આની દરખાસ્ત કરવાના પેપરવર્ક તૈયાર કરેલા છે. એટલા માટે મારા હેતુસર એમને હું આ કામગીરી સોંપેલી, એટલા માટે આ રાજનભાઈને અમે મોકલેલા હતા. જુઓ ને તો સરકારી ગાડી પણ નગરપાલિકાના કામ હેતુસર જે અમારા કાઉન્સિલર ઉપપ્રમુખ શ્રી રાજનભાઈને મેં જ કીધું કે આ ગાડી લઈને તમે જઈ આવો. એ નોટિસ એમને આપી પણ એ નોટિસની કોઈ એ નહીં કહેવાય, કારણ કે એમના પોતાના કામ હેતુસર ગાડી નથી આપી, અમારા પાલિકાના કામના લીધે આ ગાડી આપી છે. અને અત્યારે વેરા વસૂલતની કામગીરી નગરપાલિકામાં ચાલી રહી છે, તો રજાના દિવસ પણ નથી ગણાતા, કારણ કે શનિ રવિ અમે પાલિકા ચાલુ રાખીએ. ગઈકાલે વિરોધ પક્ષના અમારા સાથી સદસ્ય હિતેશભાઈએ જે અરજી આપી છે, હું એવું માનું છું કે તેમણે પ્રમુખશ્રીને પૂછવું જોઈતું હતું અરજી આપવા પહેલાં. રાજનભાઈને એકચ્યુઅલી પ્રમુખશ્રી એ સૂચના આપેલી કે ભાઈ ત્યાં ચીખલીની અંદર એક સરસ મજાનું ગ્રાઉન્ડ બન્યું છે અને પારડી નગરપાલિકા પણ પારડી નગરની અંદર એક ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન કરી રહી છે અને તેની પેપરવર્ક અમારું ચાલુ છે. સરકારની મંજૂરી માટે પણ અમે કાગળ મોકલ્યા છે. એટલે એમને પ્રમુખશ્રીએ રાજનભાઈ ઉપપ્રમુખશ્રીને સૂચના આપેલી કે ભાઈ આ એક સરસ ગ્રાઉન્ડ ત્યાં છે, તો તમે પણ તેની વિઝિટ કરો. અમને એ ગ્રાઉન્ડ જે છે તે અમારું ઉપપ્રમુખશ્રી રાજનભાઈના મિત્રનું હોય, તે ત્યાં આ વિઝિટ કરવા માટે ગયા અને તેનું સારું આયોજન કોઈ હોય તો તેનું ઇમ્પ્લિમેશન પારડી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં પણ અમે કરી શકીએ. એટલે પ્રમુખશ્રીની સૂચના અનુસાર તેઓ ત્યાં ગયા હતા અને પ્રમુખશ્રીની પોતાની ગાડી એઓ ગાંધીનગર જવાના એકચ્યુઅલી પ્રમુખ જવાના હતા, પરંતુ તેઓ સરકારી કામ માટે ત્યાં અમદાવાદ ગયેલા હોય તે લોકો પહોંચી નહીં શક્યા અને એમણે રાજનભાઈને કહ્યું એટલે રાજનભાઈ ચીફ ઓફિસરની ગાડી એકચ્યુઅલી એવી ચીફ ઓફિસરની જ ગાડી છે એવું બી નથી, નગરપાલિકાની ગાડી છે, નગરપાલિકાની ગાડી લઈને ગયેલા હતા. એમાં વાદ વિવાદવાળી મારા પ્રમાણે એમાં બીજું કોઈ તકલીફવાળું કામ નથી. સભ્યપદ રદ થવાની તો કોઈ વસ્તુ આવતી જ નથી. નગરપાલિકાની ગાડી છે, નગરપાલિકાના કામ માટે ગયા છે અને નગરપાલિકાના ઉપપ્રમુખ ગયા છે. કોઈ પ્રાઇવેટ પોતાના અંગત કામસર કે કોઈ લગ્નમાં ગયા છે કે બીજી કોઈ એમને ફેમિલી મેમ્બર સાથે ફરવા ગયા છે એવું નથી. ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ક્રિકેટની ટુર્નામેન્ટ છે, એ જગજાહેર વસ્તુ છે અને નગરપાલિકાએ એનું આયોજન પણ કર્યું છે ને એ અમારા વિરોધ પક્ષના હિતેશભાઈને પણ ખબર છે કે આપણે ગ્રાઉન્ડ બનાવવા જઈ રહ્યા છીએ, એટલે એમાં એવી કોઈ વસ્તુ આવતી નથી. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. MJ Little Champ CBSE pattern playgroup nursery junior KG senior KG admission open for new session in overall activities toy library yoga indoor and outdoor games drawing and craft festival based activities and competitions teaching Sanskrit shlokas teaching patriotic poems in English Hindi Gujarati Sanskrit. Our aim is to establish comprehensive of 3 languages, Hindi, English, Gujarati and basic arithmetic in children by play and games. दमन एवं वापी में घर गृहस्थी का सामान खरीदने का सर्वोत्तम स्टोर श्री फूड कॉर्नर सुपरमार्केट, जहां आपको मिलेंगे
अनाज, दालें, मसाले, सूखे मेवे, स्टील के बर्तन, प्लास्टिक आइटम, कपड़े, चप्पल, पर्स, चॉकलेट, आइसक्रीम, केक एवं घर गृहस्थी की अन्य तमाम चीज वस्तुएं एवं श्री फूड कॉर्नर आपको देता है फ्री होम डिलीवरी की सुविधा। तो हमारे यहाँ आइए, स्टोर की मुलाकात लें, खरीदी करें और सस्ते दामों का लुत्फ उठाइए। हमारा पता है मोटी दमन, ऑपोजिट म्यूनिसिपल मार्केट, मोटी दमन, 7574856413, नानी दमन, बी साइड सागर पेट्रोल पंप, बिहाइंड ICICI बैंक, नानी दमन, 7574856411, वापी चला, बिलो HDFC लाइफ, एम्पेरियर टावर, वापी दमन रोड, 9737508999। વિરામ બાદ આપનું સ્વાગત છે। જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વલસાડ કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને પોતાની પડતર માંગણીઓ માટે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા। વલસાડ જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા આશરે 100 થી 150 જેટલા લોકોએ મળી વલસાડ કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ માટે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેઓનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો હતો, જેને કારણે તેઓ દ્વારા સમાન વેતન અને સમાન નોકરીની માંગ કરી હતી। આ અગાઉ પણ કર્મચારીઓએ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ તેમની માંગણીઓ હજી સુધી સંતોષાય ન હોય તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। સર થોડો પોઝિટિવ તમે ના અમે તો બેન મોકલી આપીએ ઉપરથી નિર્ણય લેવાનો છે ને નિર્ણય થોડો સારો લેવાનો કે રજૂઆત મળી વાત અત્યારે અમારી એક ફાઇટ ફોર રાઇટની એક ફાઇટ ચાલે છે કે સમાન કામ સમાન વેતન। એના માટે રાજ્ય સરકાર કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ અહીંયા ખાલી એમનો જ વિકાસ થાય છે, બાકી જે કર્મચારી છે મોસ્ટલી તમે જુઓ તો 2.5 લાખથી 3 લાખ કર્મચારીઓ એવા છે જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યા છે અને 5 થી 6 વર્ષ સુધી કન્ટિન્યુઅસ સેમ પગાર ઉપર કોઈ વધારો નહીં, કંઈ જ નહીં। અને હવે એ લોકોનું કઈ રીતે ચાલતું હોય, તમે ફિલ્ડ લેવલના સ્ટાફ જો ક્લસ્ટર નાના 5000માં એ લોકોનું જીવન કઈ રીતે ચાલે છે, છતાંય સરકાર 6-7 વર્ષથી એ જ પગારથી ચલાવી રહી છે। કેમ એમના બીજા કર્મચારીઓને આ પગાર નથી ચાલતો? કેમ એમને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળે છે, આ મળે છે? તો બસ અમારી આ જ એક છે કે સરકાર કોઈ એવી નીતિ બનાવે સમાન કામ સમાન વેતનની। સુપ્રીમ કોર્ટે પણ હુકમ કર્યો છે, તો કેમ એનું પાલન નથી થતું? બસ આ જ એક વિરોધ માટે આવ્યા છીએ। અગાઉ પણ અમે સરકારને ઘણી રજૂઆત કરી છે, પણ સરકારે મુદત આપી કે 1 મહિના પછી કરીશું, છેવટે કંટાળીને અમે હવે જ્યાં સુધી અમારો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ કામ પર જશે નહીં। અમે આઉટસોર્સ એન્ડ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છે, બધા જેટલા પણ છે, કેટલા વર્ષોથી કામ કરીએ છીએ, પણ અમારું જોબ સિક્યોરિટી કે કોઈ અમને ઇન્ક્રીમેન્ટ કે વધારો કંઈ મળતો નથી। એટલે આ અમારી લડાઈ સમાન કામ અને સમાન વેતન માટેની છે। તો એ જો અમારી ફળીભૂત થાય તો સારી વાત છે, કારણ કે આટલા વર્ષોથી અમારી પાસે પરમેનન્ટ લોકો જેટલું કામ કરવામાં આવે છે, પણ અમને એના માટેનું કોઈ પણ વેતન કે ભથ્થું મળવાપાત્ર નથી। અમારું શોષણ થઈ રહ્યું છે, એટલા માટે અમારું ફાઇટ ફોર રાઇટ આ લડાઈ જ અમારી એ માટે છે ને અમે અચોક્કસ મુદતની હડતાલ પર છે કે સરકારને ખબર પડે કે અમારું કામ એ લોકોનું કામમાં ઘટાડો થશે તો પછી ખબર પડશે, તો કઈ એક્શન લેશે। એના માટેની જ અમારી અચોક્કસ મુદતની હડતાલ માટે અમે આઉટસોર્સ કર્મચારી એન્ડ કોન્ટ્રાક્ટ આધારિત બધા કર્મચારીઓ છે, વધારે પડતા સ્ટાફ અમારો કોન્ટ્રાક્ટ બેઝનો જ કર્મચારીઓનો છે, તો પછી એના માટે કોઈ બી એક્શન લે તો સારી વાત છે। પાટી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના દેવતા તળાવમાં મોરાફળિયાના યુવાન મિત્રો નાહવા પડ્યા હતા, જેમાં એક યુવાન ડૂબી જતા તેનું નીપજ્યું હતું મોત। પાટી નજીક ઉમરસાડી મોરાફળિયાનો 18 વર્ષીય યુવાન વિશાલ શૈલેષ હળપતિ તેના સાથી મિત્રો સાથે પટેલ ફળિયા પાસે આવેલ દેવતા તળાવમાં નાહવા પડ્યો હતો। અચાનક યુવાન તળાવમાં ડૂબી જતા ઘટના અંગે પાડીના ચંદ્રપુરના તરવૈયાની ટીમને જાણ કરવામાં આવતા જ રાજુ માગેલા, સુખદેવ માગેલા, ગુણવંત માગેલા વગેરેઓએ તાત્કાલિક ઉમરસાડી પહોંચી જઈ ડૂબી ગયેલી યુવાન વિશાલની લાશને 4 કલાકની ભારે શોધખોળ બાદ બહાર કાઢી હતી। ઘટના સ્થળે પારડી પોલીસ પણ પહોંચી ગઈ હતી। મૃતકની લાશને સાંજે કાઢવામાં આવી હતી અને પારડી સરકારી હોસ્પિટલ ખાતે PM કરવા માટે મોકલી આપવામાં આવી હતી। યુવાન ડૂબી જતા તેના મોતને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી।
પાડીમાં મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ યુવતીની છેડતી કરવાની ફરિયાદને આધારે યુવાનની કરાઈ ધરપકડ. પાડીનગરના ચિવલ રોડ મચ્છી માર્કેટ પાસે રહેતા એક મુસ્લિમ યુવાન આદિવાસી યુવતીની વારંવાર છેડતી કરતો હોવાની ફરિયાદ ફરી પાડી પોલીસ મથકે આવી હતી, જેમાં પોલીસ મથકે મુસ્લિમ યુવાન સામે પોસ્કો એટ્રોસિટી છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. પાડી પીએસઆઈ PH9ની ટીમે તાત્કાલિક ફરિયાદને આધારે શૌકત હૈદર શેખની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. યુવાન મોટરસાઇકલનો હોર્ન વગાડી સતત હેરાન પરેશાન કરતો હતો, તેમજ મોબાઈલ ઉપર બીભત્સ SMS કરતો હતો અને યુવતીને જબરજસ્તી પોતાના કબજેની બાઇક પર બેસાડીને તિથલ લઈ ગયો હતો. અગાઉ પણ યુવાને યુવતીની છેડતી કરી હતી, જે વખતે સમાજના અગ્રણીઓ સાથે રહી સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી વખત આ ઘટના બનતા યુવતીના પિતાએ યુવાન શૌકત હૈદર શેખ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ફરિયાદ કરતા સમગ્ર કેસની તપાસ DYSPએ હાથ ધરી હતી. ત્યારે શૌકતની ધરપકડ થતાં આ યુવાન લવ જિહાદનું કાવતરું કરતો હતો હોવાનું સ્થાનિક લોકોમાં બૂમ પણ ઉઠી રહી છે. વલસાડના શાકભાજી માર્કેટના વેપારીઓ વલસાડ નગરપાલિકાના ગેટ પર ટ્રાફિકના મુદ્દે ધરણા પર બેસ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શાકભાજી માર્કેટના વેપારીઓ જોડાયા હતા. વલસાડના શાકભાજી માર્કેટના વેપારીઓ છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતીય લારીવાળાઓના કારણે ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, જેના કારણે વારંવાર પાલિકા અને પોલીસ વિભાગને રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવતા ગુરુવારના રોજ શાકભાજી વેપારીઓ વલસાડના નગરપાલિકાના ગેટ પર ધરણા પર બેસ્યા હતા અને માર્કેટ એક દિવસ માટે બંધ કરાઈ હતી. આ ધરણા બાદ પણ જો કોઈ નિરાકરણ ન આવે તો તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. मैं जाऊँ पेपर ला के आऊँ हाँ ना નગરપાલિકાને અમે છેલ્લા 4 મહિનાથી અમારી લડત છે. લડત તો બહુ અગાડની છે, પણ અત્યારે 4 મહિનાથી જે ઝુંબેશ ઉચકેલો એમાં નગરપાલિકાએ અમને કોઈપણ રીતનો સાથ સહકાર નહીં આપ્યો અને કોઈપણ રીતનો જાણે એવું અમારી હાથે વર્તન વરાયતા કે અમે આ વલસાડના વેપારી છે જ નથી. અને નગરપાલિકાએ કાલે જે અમે અરજીઓ આપી આટલી 15 થી 20 એના અનુસંધાનમાં નગરપાલિકાએ એક પરિપત્ર આપ્યો ને એવું કહેવા માગે કે આ બહારથી આવતા ગરીબ લોકો છે એટલે અમે એ લોકોની પાસે દંડ નહીં વસૂલીએ ને એ લોકો ચારતી લારી રાખે તો આ ટાવર આઝાદ ચોક પર જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવે, જ્યાં બસ ડેપો છે, જાહેર સ્થળો આવેલા છે, સરદારભાઈ વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ સવારથી હપ્તા આપીને જે લારીઓ ઊભી રાખે 100 થી 80 લારી, તો એ કોઈ ગરીબ માણસો નથી. એક લારીમાં 4 5 હજારનો માલ હોય, 8 10 હજારનો માલ હોય ને નગરપાલિકા બેવડી નીતિ અપનાવે શાકભાજી માર્કેટ માટે બદલો લેવાની ભાવના, પછી અમે વેપારી લોકો સાખી નહીં લઈએ ને અમારી અરજી ને અમારી માંગ હવે આ ટ્રાફિક વલસાડમાંથી દૂર નહીં કરે તો શાકભાજી માર્કેટના વેપારી નહીં બીજા અન્ય વેપારી પણ અમારી સાથે તૈયાર થયા છે કે ભાઈ ટ્રાફિક તો વલસાડમાંથી દૂર થવું જ જોઈએ. અચોક્કસ મુદત માટે શાકભાજી માર્કેટ બંધ ને એની બી કોઈ જરૂર પડે તો એક દિવસ આ ટ્રાફિકના માટે વલસાડ બંધનું બી એલાન અમે દરેક વેપારીનો સાથ સહકાર લઈને માંગશું અને આપશું, તો જ આ નગરપાલિકાની બેવરી નીતિની પોલ ખુલશે. કેમ કે હપ્તા સિસ્ટમ ટાવરના જ્યાં આગળ અપ્પાસ પર બેલા છે ત્યાં તો સરદારજીને એ લોકો લારી લઈને ઊભી રહી તો એ લોકોની આંખે નહીં દેખાય. એક ગરીબ માણસ કે કોઈ ખરીદી કરવાવાળો માનો ગાડી મૂકે તો એની ગાડી ઉચકી લઈ જાય, પણ પેલા લારીવાળાના આખો ટાવર અહીંયા ગાડી ગેટ પાસે બધા નગરપાલિકાનો સ્ટાફ ઊભી રહેવા દે. આઝાદ ચોક, ટાવર, બસ ડેપો ને આ બધા આખું વલસાડ જાણતું છે. આ નગરપાલિકાની બેવરીલીટી અમે વેપારી લોકો સાકી લેવા માંગતા નથી ને આવા ખોરા પરિપત્રો ચીફ ઓફિસર પાડે વલસાડના કલેક્ટર અને વેપારી અને નગરજનોને ગેરમાર્ગે દોરે એ તદ્દન ખોટી અને ગેરવાજબી વાત છે. નલિયામણ ભીમપોર સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું થયું હતું આયોજન.
નાની દમણ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા મોટી વાકડ ખાતે બાળ પ્રતિભા સંસ્કાર ઉજાગર કરવા માટે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પ્રસંગે પ્રથમ ઉપસ્થિત રહેલ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તે બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, ડાન્સ, લોકગીત, નાટક વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તે બાદ વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ નિર્મળાબેન પટેલ, અગ્રણી ચિમનભાઈ બી પટેલ, અરવિંદભાઈ એમ પટેલ, આચાર્ય જસોદાબેન જી પટેલ, ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રફુલભાઈ જી પટેલ, શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓના વાલીગણો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારી પ્રાથમિક અને મિડલ શાળામાં એન્યુઅલ ડે એટલે કે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તો અમારી શાળામાં ગવર્મેન્ટ તરફથી 2 વર્ષથી અમને આ વર્ષે લગભગ ગ્રાન્ટ મળી છે અને ગયા વર્ષે પણ અમને ગ્રાન્ટ વગર અમે લોકફાળો મેળવીને અમે એન્યુઅલ ડે ઉજવ્યો. તેમ છતાં અહીંયા આ શાળામાં લગભગ 10-12 વર્ષ થયા ત્યારથી અમે કોઈ દમણમાં પણ ઉજવતા ન હતા ત્યારથી એન્યુઅલ ડે અમે ઉજવીએ છીએ. તો બાળકોને અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે કે ઇતર પ્રવૃત્તિઓનું અમે આયોજન આ વાર તહેવાર પ્રમાણે કરીએ છીએ. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. 7મા પગાર પંચની ક્ષતિઓ દૂર કરવા શરૂ થયેલી રાષ્ટ્રવ્યાપી હડતાળમાં વાપી, દમણ સહિત વલસાડના પોસ્ટલ કર્મચારીઓ પણ જોડાયા. પારડી પાલિકા ઉપપ્રમુખ સરકારી વાહન લઈને ચીખલી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ઉપડી ગયા, વિપક્ષે કરી લેખિતમાં ફરિયાદ. વલસાડ જિલ્લા પંચાયતના હંગામી કર્મચારીઓએ સમાન વેતન અને સમાન નોકરીની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન. મિત્રો સાથે ઉમરસાડીના તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું. 4 કલાકની જહેમત બાદ લાશને બહાર કઢાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.